સંજેલી તાલુકામાં 32મો વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। આદિવાસી પરંપરાગત વેશભૂષા, આભૂષણો, ઢોલ, કુંડાના તાલ અને તીર કમાન સાથે યોજાઈ વિશાળ રેલી। સંજેલી તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા 32મા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સંજેલી તાલુકા તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનો, યુવાનો, વડીલો, સામાજિક આગેવાનો અને કાર્યકરો કાર્યક્રમમાં જોડાયા હતા। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત સંજેલી ખાતે સૌ પ્રથમ વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં લોકો પરંપરાગત આદિવાસી વેશભૂષા, આભૂષણો અને તીરકામઠા સાથે જોડાયા હતા। ઢોલ, કુંડી અને થાળી તેમજ ડીજેના તાલ સાથે યુવાનો તેમજ સમાજના આગેવાનો દ્વારા પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવતા સમગ્ર વાતાવરણમાં આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું હતું। જય જોહાર, જય આદિવાસી, જય વીર પટેલ। આજ રોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સંજેલી તાલુકાની અંદર અમે સૌ આદિવાસી ભાઈ બહેનો, માતા બહેનો સર્વે ભેગા થઈ અને સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવેલ, જેમાં સૌપ્રથમ તો અમે અમારા સમાજને આગળ લઈ જવા માટે એક સભાનું પણ આયોજન કર્યું, જેની અંદર સમાજની અંદર થતા કુરિવાજો અને અન્ય ખોટા ખર્ચા બાબતે ચર્ચા કરી, અમારા હક અધિકાર વિશે પણ ચર્ચા કરી અને ત્યારબાદ આ સંજેલી નગરની અંદર અમારી રેલી ફરી રહી છે ત્યારે અમને સંજેલી નગરના દરેક સમાજના ભાઈઓ બહેનોએ સારો સહકાર આપ્યો અને સારું માર્ગદર્શન બી પૂરું પાડ્યું। એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આગામી દિવસોની અંદર જે અમારી સંસ્કૃતિ છે, જે અમે સર્વે જીવોનું રક્ષણ કરવાવાળી અમારી સંસ્કૃતિ છે, જીવો અને જીવા દો એ અમારી સંસ્કૃતિ છે, એને અમે ઉજાગર કરીશું અને હળી મળીને અમારા જે આદિવાસી ભાઈ બહેનો છે એમનો શિક્ષણ હોય, આરોગ્ય હોય અને ગમે તેવી જે સમસ્યાઓ આવશે એ હળી મળીને એનો સામનો કરીશું। જય જોહાર, જય આદિવાસી।